સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ ખૂબ જ તીવ્ર ગતિથી વધી રહ્યો છે અને આજે આપણે અત્યારે છીએ ચંડીસર ગામની અંદર, જ્યાં ચંડીસર જિલ્લા પંચાયતની સીટ પર રશ્મિબેન દેવેન્દ્રભાઈ છાપિયા ઉભા છે. એમના પતિ દેવેન્દ્રભાઈ આપણી સાથે છે, જેઓ આ વિસ્તારના એક આગેવાન પણ છે. દેવેન્દ્રભાઈ, વર્ષોથી રાજનીતિમાં છો, આપ પોતે પણ સરપંચ રહી ચૂક્યા છો, આપના પત્ની અત્યારે પણ સરપંચ છે અને જિલ્લા પંચાયતની સીટ પર આપના પત્ની અત્યારે ચૂંટણી લડી રહ્યા છે. કેવો માહોલ છે પહેલા તો, અને કેવો પ્રતિસાદ મળી રહ્યો છે? માહોલ તો સારો છે, પ્રતિસાદ બી બહુ સારો મળી રહ્યો છે, માહોલ બી સારો છે. અને બીજું કે આમ તો કહી શકાય મારા પરિવારમાં છેલ્લા 15 વર્ષથી અહીંયા ગ્રામ પંચાયતમાં સેવા આપી રહ્યા છીએ અને જાહેર જીવનમાં એટલે કે સક્રિય રાજકારણમાં આજે પ્રથમ પગથિયું મારું કહી શકાય કે અમારા ઘરમાંથી હવે પક્ષ લેવલે કોઈ જઈ રહ્યું છે. વિપક્ષ દ્વારા ઘણા બધા સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે, જેમ કે જે પ્રકારે આ ચૂંટણીની અંદર જે ફોર્મ પાછા ખેંચવાની વાત હોય કે પછી અમુક નેતાઓના જે નિવેદનો હોય કે ભાઈ અમને જીતાડજો નહીંતર આ થશે તે થશે, આ બધા વિશે આપનું વ્યક્તિગત શું માનવું છે? મારું વ્યક્તિગત એવું માનવું છે કે ઠીક છે, ફોર્મ ખેંચાડવામાં જે બધું હાલ થઈ રહ્યું છે ન થવું જોઈએ. શાંતિથી આપણે સામસામે ચૂંટણી લડી લેવી જોઈએ. અને કદાચ એકાદ બે નેતાથી નિવેદનની વાત કરું તો એકાદ બે નેતાથી આખું ભારતીય જનતા પાર્ટી પેલું એને કહી ના શકાય કે બે પોતાનો અંગત મંતવ્ય હોઈ શકે આ વાણીમાં, બીજું કંઈ નથી. ગ્રામીણ વિસ્તારોનો અને ખાસ કરીને જિલ્લા પંચાયતની વાત કરીએ તો ગયા વખતે બનાસકાંઠા જિલ્લા પંચાયત એ કોંગ્રેસ પાસે હતી. જી જી. અને જે લોકસભાના જે સાંસદ જે છેલ્લે ચૂંટાયા એ પણ કોંગ્રેસના છે. અને આખો જે વિસ્તાર છે બૃહદ બનાસકાંઠાનો જે કહીએ તો ગ્રામીણ મતદાતાઓનો વધારે છે. એવામાં આપને શું આશા લાગે છે આ વખતે જિલ્લા પંચાયતની બોડી ભાજપની બનશે કે નહીં બને, અને જો બનશે તો એની પાછળના સ્ટ્રોંગ રીઝન આપને શું દેખાય છે? બનાસકાંઠાની તાસીર હંમેશ માટે ઊંધી રહી છે. જ્યારે કેન્દ્રમાં કોંગ્રેસનું શાસન હતું ત્યારે અહીંયા ભારતીય જનતા પાર્ટીની લોકસભાની સીટ આવતી હતી. રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર આવતી ત્યારે પાલનપુર તાલુકા છે, પાલનપુરના વિધાનસભા કોંગ્રેસની આવતી હતી. કંઈક તાસીર કંઈક અલગ છે અને એના કારણે મુશ્કેલી અમને, ધારો કે હું સરપંચ તરીકે વાત કરું, સરપંચ તરીકે કંઈ ને કંઈ કામ કરાવવું પડતું હોય, સરકાર પાસે કરાવવું પડતું હોય છે. જે પણ ચાલુ સરકાર એની પાસે કરાવતો હોય છે. અમારે ગ્રામ પંચાયત લેવલે એક પણ એવો સરપંચ નહીં હોય કે જે સરકાર પાસે કોઈને કોઈ અપેક્ષા ના આવી હોય. અને સરકારને અમારી નાની નાની વાતો અમે મૂકતા હોઈએ છીએ, દરેક નાની નાની વસ્તુ કરતા હોય ને સરકાર સાંભળતું હોય છે. માહોલ કંઈક બહુ સારો છે. મને વિશ્વાસ રહે છે કે પાલનપુર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત બંને ભારતીય જનતા પાર્ટી બનાવી દેશે. ગઢ ટર્મની વાત કરીએ તો આ સીટ પરથી કોણ ઊભું હતું અને એમના કામોને લઈને આપનું શું? ગઢ ટર્મમાં અમારા ગામના જ છે, પરબતજી કરીને ઊભા હતા. અને એકચ્યુઅલી એમના કામો તો શું છે કે હું ચંડીસર પૂરતો રહ્યો છું તો આગળનો તો મેં બી કંઈ જોયું નથી. એટલું બધું એમના કંઈ નોલેજ નથી. બીજા વિસ્તારમાં કામ કર્યું છે શું છે મને કંઈ એટલું બધું ખ્યાલ નથી. આ પોતે આ ચંડીસરની અંદર સરપંચ રહી ચૂક્યા છો, અત્યારે આપની મિસિસ છે. આ વિસ્તારમાં આપના દ્વારા કેવા કામો થયા છે અને કેવો પ્રતિસાદ છે? ગ્રામ પંચાયતના પાયાની જરૂરિયાત જે કહી શકાય, વીજળી, પાણી, લાઇટ, રસ્તા, બ્લોક, પેવર બ્લોક, એ લગભગ મારે સમજો કે પતવા જાય છે. કોઈ એવો વિસ્તારમાં હોય એવું નથી બાકી છે. જ્યાં થોડા ઘણા મોટા વિસ્તાર છે એમાં બાકી છે અને આવતા સમયમાં લગભગ પૂરા થઈ જશે એવું મને લાગે છે. કંઈ વધારે વિશેષ ખૂટતું નથી. મોટા ભાગના કામ પૂરા થવા આવ્યા છે. હવે જિલ્લા પંચાયતના ઉમેદવાર તરીકે આપને આપના મિસિસ ગામે ગામે ફરી રહ્યા છો, તો કેવો લોકોના પ્રશ્નો જાણવા મળી રહ્યા છે, કેવા કેવા પ્રશ્નો છે અને આ પ્રશ્નોના નિરાકરણ માટે આપની પાસે શું રોડમેપ? સૌથી મોટો પ્રશ્ન ખરેખર હું જ્યાં પણ કોઈ બી ગામમાં જઉં છું ને તો નોન પ્લાન રોડ જે એક ગામથી બીજા ગામને જોડે છે એ રોડ માટેના સૌથી વધારે પ્રશ્નો આવતા હોય છે. બીજા વિકાસના કામો કે તમે અમારું કોઈ કામ હોય તો કેમ કહો છો, બીજું તો કોઈનો હજી સુધી કોઈ વ્યક્તિગત કોઈ માંગણી એવી આવી નથી મને આ કરી આપજો. હા, આ સૌથી વધારે આમાં નોન પ્લાનના રોડ જે છે ને, પાકા રોડ બનાવવા માટેની માંગણી છે અત્યારે. છેલ્લો પ્રશ્ન, કેન્દ્રમાં ભાજપની સરકાર, રાજ્યમાં ભાજપની સરકાર, સ્થાનિકમાં પણ જિલ્લા પંચાયત તાલુકામાં ભાજપના જ વ્યક્તિઓ જીતે તો લોકોને
કેટલો ફાયદો થાય અને સાચા અર્થમાં આ વાત સાચી છે કે તો વધુ ફાયદો થાય કે પછી કોઈ પણ જીતે તો એ ફાયદો થવાનો જ છે? આપનું વ્યક્તિગત શું મંતવ્ય? હું તમને કદાચ ભૂતકાળમાં વાત કરું, ભારતીય જનતા પાર્ટીની તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં જે કામ બની જશે બોડી, તો જે કામ અમારા સરપંચોને 3-3 મહિના 4-4 મહિના જે જુજવવું પડે છે એ ના થાય. ઉપરથી માંડીને સ્ટેટ સીધે નીચે જિલ્લા પણ તાલુકા સુધી જો સરકાર બનતી હોય ને, તો જે કામ અમારે 3-4 મહિના જાતે મથવું પડતું હોય છે ને, એ કામ સરપંચો જાતે નહીં મથે, સીધું 3-4 દિવસ 5 દિવસ અથવા અઠવાડિયે 10 દિવસમાં સંપૂર્ણ રીતે પૂરા થઈ જાય. ઘણી વખતે એવું હોય છે ગ્રામ પંચાયત બોડીના અમે બી હોય છે કે ભારતીય જનતા પાર્ટીને માનનારા હોય છે, કોંગ્રેસની બેઠી હોય છે, તો અમને બી એ લોકો સાઈડમાં રાખે છે, ભાઈ આ તો ભાજપી છે, રહેવા દો, કંઈ કામ કરવું નથી હોતું. પણ સરપંચ જ્યારે હોય ત્યારે કોઈ પક્ષનો નથી હોતો, સરપંચ એ ગામનો હોય છે. પણ અને ગમે ત્યારે ચૂંટણી પ્રચારમાં કરતા હોય તો આ બધું વસ્તુ અમને રહે જ છે. અને છેલ્લા કેટલાય ટાઈમથી હું જે માનું છું ને કે બોડી જો બની જાય ને તો લગભગ દરેક સરપંચ, દરેક ગ્રામ લોકોને બહુ જ સરળતા થઈ જશે, એવું મારું સ્પષ્ટ માનવું છે આમાં. આભાર. કુલ મિલાવીને જે પક્ષની ઉપર સરકાર હોય એ જ પક્ષનો વ્યક્તિ જો નીચે પણ ચૂંટાયેલો હોય તો એને વધારે વિશેષ મહેનત ન કરવી પડે ગ્રાન્ટ બનાવવા માટે અને વિકાસ કાર્યો માટે. એના વિકાસ કામો માટે સરળતા ઊભી થાય અને તેથી જ ભાજપ દ્વારા અત્યારે દરેક જગ્યાએ એ જ પ્રચાર કરવામાં આવી રહ્યો છે કે જ્યાં ઉપર જેમની સરકાર છે એમને તમે ચૂંટીને મોકલો. હવે જોવાનું એ રહે છે કે મતદાતાઓ 26મી તારીખે કોના પર મોહર મારે છે. સહયોગી અમૃત સાથે સરફરાઝ નાગોરી, પ્લસ માટે.